બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે 31 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવોના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું હતું। સમાજમાં દીકરીઓ પ્રત્યેની જૂની માનસિકતા બદલવા અને સ્ત્રી જન્મદર વધારવાના શુભ આશય સાથે 154 નવજાત દીકરીઓના ભવ્ય વધામણા કરવામાં આવ્યા હતા। લક્ષ્મી અને દેવી શક્તિ સમાન ગણાતી દીકરીઓના જન્મને હર્ષભેર વધાવીને પાટીદાર સમાજે આજે સમગ્ર જિલ્લામાં સામાજિક ક્રાંતિનો નવો રાહ ચીંધ્યો છે। પાલનપુર સ્થિત સમાજની વાડી ખાતે આયોજિત આ ગૌરવશાળી કાર્યક્રમમાં 0 થી 12 મહિના સુધીની 154 દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિ અને સ્નેહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીકરીઓના માતા પિતાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે છેલ્લા 4 વર્ષથી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલને કારણે દીકરીઓના જન્મદરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। આ જાગૃતિ અભિયાનના પરિણામે છેલ્લા 4 વર્ષમાં સમાજમાં દીકરાઓ કરતાં 70 દીકરીઓ વધુ જન્મી છે, જે સમાજમાં આવેલા વૈચારિક પરિવર્તનનો જીવંત પુરાવો છે। 31 ગામ કડવા પાટીદાર સમાજમાં દીકરીઓનું મહત્વ વધે અને જન્મદરમાં સુધારો થાય તે માટે છેલ્લા 4 વર્ષથી દીકરી વધામણા અને લક્ષ્મી વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ લોકજાગૃતિને કારણે હવે સમાજમાં દીકરાઓ કરતાં દીકરીઓનો જન્મદર વધ્યો છે। આજે 154 દીકરીઓને વધાવીને સમાજની દીકરી એ ઘરની લક્ષ્મી છે અને તેનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે તેવો ઉમદા સંદેશ આપ્યો છે। સૃષ્ટિનું સર્જન કર્યું એ વખતે દીકરી અને દીકરા સપ્રમાણ હતું, પણ આ સમયે સમાજોમાં એક પુત્રક્ષણાથી કે પુત્ર જ જોઈએ, પુત્રની ઈચ્છા છે, એટલે એના હિસાબે વિજ્ઞાનના સહારે લોકોએ પુત્રને જન્મ આપ્યો, પુત્રીઓને જન્મ વિજ્ઞાનના સહારે અટકાવ્યો। એટલે અમારા સમાજમાં એવું થયું કે સમાજમાં પણ દીકરીઓની સંખ્યા ઘટતી હતી। એટલે એક વિચાર સૂઝ્યો કે સમાજમાં કંઈક દીકરીઓનો માહોલ ઊભો કરીએ તો દીકરી જન્મ વધે। એટલા માટે અમે અમારા 31 ગામ કડવા પાટીદાર સમાજમાં આ દીકરીના વધામણા અને લક્ષ્મી વંદનાનો કાર્યક્રમ અમે ગોઠવ્યો, તો એની અસર સમાજમાં થઈ। સન 2022માં 142 દીકરાની સામે 159 દીકરી હતી, 27 દીકરી વધારે હતી। 2024માં 124 દીકરા સામે 148 દીકરી હતી, 24 દીકરી વધારે હતી। અને આ ચાલુ સાલે 2025માં 125 દીકરા સામે 154 દીકરી, 29 દીકરી વધારે છે। એટલે આમ આ પ્રસંગની અસર અમારા સમાજમાં પડી છે અને એ બધી મા ઉમિયાની કૃપા છે। ભારત માતા કી જય। કડવા પાટીદાર સમાજની આ પહેલ સાબિત કરે છે કે જો સમાજ સંગઠિત થઈને સકારાત્મક વિચારધારા અપનાવે તો મોટા સામાજિક બદલાવ લાવી શકાય છે। 154 દીકરીઓના વધામણા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ આવનારી પેઢી માટે સુરક્ષિત અને સમાન અધિકારવાળા સમાજ નિર્માણની દિશામાં એક મક્કમ ડગલું છે।